ટુ અર્નિંગ્સ બંને, કારણ કે આપણે જાણીએ છીએ કે ગ્લોબલ જે મોટી ઇવેન્ટો હતી એ તો માર્કેટ માટે હવે પૂરી થઈ ગઈ છે અને માર્કેટનું એક રિએક્શન પણ આપણને દેખાણું, જે રીતે એક ફરી ટ્રમ્પ સરકાર અને ફેડ દ્વારા રેટ કટનું ડિસિઝન. પરંતુ સ્થાનિક બજારો માટે અને મોટી ઇવેન્ટ આપણે જોઈએ તો ક્વાર્ટર ટુ અર્નિંગ્સ અને FISની વેચવાલી, આ બંને થોડા કન્સર્ન એક બનતા દેખાડી રહ્યા છે. પરંતુ કઈ રીતે ઓવરઓલ બજારને જોઈ રહ્યા છો અને આ ત્રિમાસિક પરિણામ તમે કઈ રીતે જોયા? ગુડ આફ્ટરનૂન ચાંદની. મને એવું લાગે છે કે જે ત્રિમાસિક પરિણામ અત્યાર સુધી જે જાહેર થયા છે લગભગ જો નાની મોટી એટલે કે સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપની કંપનીઓ તમે જુઓ તો લગભગ 586 જેટલા કંપનીઓના પરિણામ અત્યાર સુધી જાહેર થઈ ચૂક્યા છે. એમાંથી થોડી ઘણી આપણે શોર્ટલિસ્ટ કરી અને લાર્જ મિડ કેપ અને લાર્જ કેપ કંપનીઓ એપ્રોક્સિમેટલી 190ની આસપાસ છે. એમાં તમે જોશો કે ધ રિઝલ્ટ્સ ઓફ ઓલ ધીસ કંપનીઝ આર મિક્સ્ડ. એટલે કોઈ કંપનીનું રિઝલ્ટ સારું છે, કોઈ કંપનીનું રિઝલ્ટ ખરાબ છે. ઇવન તમે સેક્ટર વાઇઝ પણ જશો તો ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં કોઈ કંપનીના રિઝલ્ટ સારા છે, કોઈ કંપનીના રિઝલ્ટ એઝ પર એક્સપેક્ટેશન નથી. ફોર એક્ઝામ્પલ, ફાર્માસ્યુટિકલમાં તમે જુઓ તો ધી સન ફાર્મા હેઝ ડેફિનેટલી આઉટ પરફોર્મ અને એના બીજા પીએસમાં તમે જુઓ તો બીજી કંપનીઓ એટલું સારું પરફોર્મ નથી કર્યું. એ જ રીતે દરેક ક્ષેત્રમાં આ જાતની જ પરિસ્થિતિ છે. મને એવું લાગે છે કે અત્યારે સેક્ટર સ્પેસિફિક કે સ્ટોક સ્પેસિફિક કરતાં તમારે બહુ વસ્તુની ધ્યાન રાખવાની જરૂર છે કે જે સારા શેરો છે, સારા રિઝલ્ટ છે અને જે છતાં પણ એ શેરના ભાવમાં બહુ અતિ તીવ્ર ઘટાડો આવ્યો છે, તો એવા લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવથી આવા વેલ્યુ બાઇંગ શેર કયા છે એ આઈડેન્ટિફાઈ કરવાની બહુ જરૂર છે. હવે તમે નિફ્ટીમાં કે બેંક નિફ્ટીમાં કામ કરવાનું ટાઈમિંગ તો કદાચ મને એવું લાગે છે કે થોડું છોડી દેવું જોઈએ, કારણ કે કયા લેવલ પર આવીને અટકશે કોઈને કશી ખબર નથી. રોજ નવા લેવલો આપણે સાંભળીએ છીએ અને દરેક લેવલ એ તોડી નાખે છે. આમ તમે જુઓ તો ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં 4 ઓક્ટોબરની આસપાસ જે આપણે બેંક નિફ્ટી અને નિફ્ટીના લેવલ હતા એ આજે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અને હવે આનાથી વધુ ઘટાડો આવે તો ક્યાં સુધી અટકશે એ પણ અટકળ કરવી બહુ મુશ્કેલ છે. વિદેશી રોકાણકારોની વેચવાલી આપ વાત કરી, બિલકુલ સાચી વાત છે. ગયા મહિના પણ એ લોકોએ લગભગ 1.25 લાખ કરોડનો જે સ્ટોક છે એ લોકોએ વેચ્યા હતા. આ મહિને પણ આ આંકડો લગભગ 20,000 કરોડને તો આંબી ગયો છે. હજી તો માત્ર શરૂઆત છે અને કદાચ આ મહિનાની અંદર પણ આ આંકડો 1 લાખને પાર કરી જાય તો બિલકુલ નવાઈ નહીં. નિષ્ણાત એવું માને છે કે જે વેચવાલી ચાલુ થઈ ઓક્ટોબર મહિનામાં એના મુખ્ય કારણમાં અમેરિકામાં જે ઇલેક્શન્સ હતા અને મોટાભાગના લોકોને ખબર હતી કે કદાચ ટ્રમ્પ સાહેબ વિજયી થશે અને બજારમાં સારું વળતર મળશે, એટલે માત્ર ભારતમાંથી નહીં પણ દુનિયાના દરેક શેર બજારમાંથી એ લોકોએ ઉછાળા ભર્યા અને અમેરિકાના સ્ટોક માર્કેટમાં એ લોકોએ વેચ્યા હતા. આપણે ત્યાં તે વખતે જે આંકડો હતો જે આપણે બતાવ્યો એ તમે જોશો તો જે ટોટલ હતો લગભગ માનો $160 બિલિયન, એની સામે એ લોકોએ જે ભાગ કર્યા અમેરિકામાં $145 બિલિયન અને બાકીના બીજા દેશોની અંદર એ લોકોએ ભાગ કર્યા લાઈક ચાઇના. એટલે આજનો જે બધો પ્રવાહ છે એ બધો અમેરિકા તરફ જ ખેંચાયો છે અને અત્યારે અમેરિકાના માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર છે. એટલે હજી પણ લોકોને આશા છે કે કદાચ ત્યાં વધારે વળતર મળશે, એટલે વેચવાલી તો વિદેશી રોકાણકારોની ચાલી જશે. એટલે યુ ટુ બી વેરી સ્ટોક સ્પેસિફિક અને જે રિઝલ્ટ સારા છે, કંપની ફંડામેન્ટલી સારી છે અને વગર કારણે ઘટી છે એના પર જ કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. જી, તો ખાસ ઓવરઓલ એક વ્યૂ ફંડામેન્ટલી જે કંપનીઓ પર એક ફોકસ હોવું જોઈએ, ક્વાર્ટર ટુ અર્નિંગ્સ અને માર્કેટ પર બનતું જોઈ રહ્યા છે. તો જગદીશજી, સેક્ટર્સની વાત કરીએ તો બે સેક્ટરનું જે છે કે એક્સેપ્શન ક્વાર્ટર ટુ માટે રહ્યા છે, IT અને બેન્ક્સ. અહીંયા જે રીતે આપણે નંબર્સ જોઈ રહ્યા છે, IT કંપનીઓ દ્વારા જે રીતે ગાઈડન્સ આવ્યું છે, બેન્કોનું જે પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છીએ અને જે રીતે આપણે વાત કરી રહ્યા હતા, સેક્ટરના સારા પરફોર્મન્સમાં પણ એક્સેપ્શનલ કંપનીઓ હોઈ શકે છે કે જ્યાં પરિણામ એટલા સારા નથી આવ્યા. કઈ રીતે તમે માની રહ્યા છો? એક વ્યૂ લઈએ IT અને સાથે બેન્ક્સ પર. બેન્ક્સની અંદર તો મારું માનવું છે કે બેન્કોના જે પરિણામ અત્યારે આવ્યા છે એ બેન્કોના પરિણામ લગભગ બાય એન્ડ લાર્જ એકોર્ડિંગ ટુ મી એ એટલા બધા ખરાબ નથી કે જેટલા અત્યારે બેન્કોમાં અત્યારે એની જે જાતનો એનો પ્રવાહ છે નેગેટિવ તરફનો. તમે HDFC બેંકના રિઝલ્ટ જુઓ, SBIના રિઝલ્ટ જુઓ, ICICI બેંક, કોટક બેંક, કોઈના પણ તમે રિઝલ્ટ જુઓ તો રિઝલ્ટ એટલા ખરાબ નથી, પણ બજારમાં એક સેન્ટિમેન્ટ એટલું બધું ખરાબ રીતે ખરડાયેલું છે અને એને કારણે જ આ એક પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. મને એવું લાગે છે કે બેન્કિંગ સેક્ટરને કમ્પેર ટુ નિફ્ટી તમે જુઓ બાકીના 50 શેરોમાં તો બેંક નિફ્ટી ડેફિનેટલી આઈ વિલ પ્રિફર, કારણ કે આજે નહીં ને કાલે એ ચોક્કસ ઉપરની તરફ જ જશે. તમે મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ડેક્સનો જો તમે વેઇટેજ જુઓ તો એમાં HDFC બેંકને જે પહેલાં મર્જરને કારણે થોડું નુકસાન થયું હતું એ ફરીવાર એ લોકોએ એમાં એનો વધારો કર્યો છે
છતાં પણ HDFC બેંકના જે ભાવ છે એ તમને હજી પણ નીચે તરફ જ જવા મળે છે. SBIના રિઝલ્ટ પણ એટલા જ સારા હતા, પણ છતાં પણ તમે જુઓ કે નેગેટિવ ટ્રેન્ડ તરફ જ છે. એટલે અત્યારની જે વેચવાલી છે એ માત્ર ને માત્ર એક ગભરાટને લીધે જે રિટેલ ઇન્વેસ્ટર્સ છે જે અત્યાર સુધી વેચતા નહોતા એનું એક વેચવાનું મોટું દબાણ આવ્યું છે. અને હાઈ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ છે કે જે લગભગ રાહ જોઈને બેઠા હતા કે બજાર ક્યારેક ઉપરની તરફ ટર્ન લે, એ પણ હવે આવવાની કોઈ શક્યતા દેખાતી નથી. તો એ લોકોનો પણ વેચવાનો પ્રવાહ બહુ મોટો પાયે એટલીસ્ટ ઇક્વિટી માર્કેટમાં તો વધી ગયો છે. અને આને કારણે તમે જુઓ કે કોઈ ફંડામેન્ટલ હોવા છતાં બી કોઈ પણ શેરના ભાવ ટકતા નથી. જી